એક શિક્ષકે પ્રિન્સિપાલે શિક્ષકોને કીધું કે ફોટા પાડવાના છે એટલે છોકરા જોડેથી 5 રૂપિયા ઉઘરાવજો. શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું કાલે ફોટા પાડવાના છે એટલે 10 રૂપિયા લઈને આવજો. છોકરાએ મમ્મીને કીધું મમ્મી સ્કૂલમાં ફોટા પાડવાના છે એટલે 20 રૂપિયા આપજો. મમ્મીએ પપ્પાને કીધું છોકરાને સ્કૂલમાં ફોટા પડાવવાના છે એટલે 50 રૂપિયા આપજો. બોલો 5 રૂપિયાના ફોટાના 50 રૂપિયા ગયા. વસ્તુ 5 રૂપિયાની છે પણ ફરતી 50 રૂપિયામાં આવી ગઈ. આ સ્થિતિ છે. હવે તો મોદી સાહેબે બહુ સુંદર કર્યું. પહેલાં આવું થતું હતું, ડોનેશન લોકોને આપતા હતા, હેલ્પો આપ કરે, પણ પબ્લિક જોડે 5 રૂપિયા આવતા હતા. હવે ડાયરેક્ટ 2-5 હજાર આવતા થઈ ગયા. તો ડાયરેક્ટ ડાયલિંગ આ ક્રિયા પણ બતાવે છે. મધ્યસ્થોને કાઢી નાખો અને ડાયરેક્ટ ડાયલિંગ કરી દો તો તમને પ્રાપ્ત થશે. તમારા હાથે કરતા થાઓ. તમે આપો અને બીજો ક્યારે કરશે ને ક્યારે ખવડાવશે ને ક્યારે શું કરશે, તો ક્યાં ઇન્વેસ્ટમેન્ટમાં જતા રહ્યા છે પૈસા. આજના મંદિરોની અંદર ભવ્યતા ખૂબ છે. 500 ને હજારો કરોડ 5000 કરોડના મંદિરો બને છે પણ દિવ્યતા નથી. જરૂર છે, દિવ્યતાની જરૂર છે. અને એ દિવ્યતા ક્યારે આવી શકે કે એ સંપત્તિ સમાજના ઉપયોગમાં વપરાતી થાય તો ઓટોમેટિક દિવ્યતા આવતી જાય. બાકી ભવ્યતા તો આવી ગઈ છે. લક્ઝરિયસ મંદિરો બની ગયા છે આજકાલ તો, પણ એમાં દિવ્યતાની જરૂર છે. એની સેવાની સુવાસની પ્રસરાવ થવો જોઈએ. ત્યાં જતાની સાથે શીતળતાની પ્રસન્નતાની અનુભૂતિ થવી જોઈએ. કેવલ મ્યુઝિયમ જેવું ન હોવું જોઈએ કે જોઈ નીકળી ગયા બહાર. ભગવાને સુદામાને બતાવ્યું, સુદામા તારી આ ભૂલ છે. બીજું એક કારણ એમ કે છે કે દુર્વાસાનો શ્રાપ હતો અને દુર્વાસાના શ્રાપ હતો એટલે સુદામાએ વિચાર કર્યો કે મારો મિત્ર ગરીબ ના રહે, હું ભલે ગરીબ રહું. તેથી સુદામો ખાઈ ગયો. જે કારણ હશે, પણ શાસ્ત્ર તો ચોખ્ખું કે છે બીજાનું હડપ ન કરીશ. સુદામાને યાદ આવ્યું, અહેસાસ થયો. ભગવાને વાતને બદલી નાખી. સુદામા તારા લગ્ન થઈ ગયા? હા. પત્ની સારી રસોઈ બનાવે છે? સુદામા મનમાં વિચારી તો અલ્લાહ કુસ્તી કરીએ, પણ એવું થોડું કહેવાય અન્ય જ્ઞાતને વેર છે. હજુ ગામડામાં એવા ઘણા પરિવારો છે કે રાત્રે ખાવા ન રાંધ્યું હોય પણ પાડોશને ખબર ન પડે એટલે ખાલી ખાલી વાસણ સાફ કરે છે. આપણે તો શહેર જોયા છે ને વૈભવ દેખાય છે, પણ ક્યારેય ગામડામાં નજર મારો, ક્યારેય ગામડાની અંદર ભીતરની વસ્તીમાં નજર મારો તો દુનિયામાં એવી કેટલી વ્યક્તિ છે કે જેની પાસે પહેરવાના કપડાં નથી, ખાવાનું અનાજ નથી, એ ભક્ષ ખાઈને જીવન વ્યતીત કરી રહેલા છે. રહેવાનું ઘર નથી. એવા આદિવાસી પ્રજાને જુઓ તો, નાના નાના ગામડાઓને જુઓ તો, સક્ષમ ગામડાઓ છે ત્યાં તો વાંધો નથી, પણ નાના નાના ગામડાઓમાં તકલીફો છે. સુદામાએ કીધું ભગવાન સારું, સરસ રસોઈ બનાવે છે, જ્યાં ત્યાં દુઃખ ન રડો. દુઃખ રડશો તો લોકો છે રોદરા ડવરાઈ ગયા, જો હેડો જવા દે, કંટાળો આવશે. નથી કહેશો તો કોઈ આપવાનું નથી તમને. પણ બધાની પાસેથી લેવું હોય તો કે વાંધો નહીં, બધું છે, બરાબર છે, તો સામેથી કહેશે ના રાખો ને લો. પણ રોજ હાથ લાંબો કરો તો મહેમાન આપણે ઘેર આવે છે ત્યારે કેટલો બધો આવેગ આવી જાય છે. પહેલે દાડે 5 મીઠાઈ, 5 ફરસાણ, 5 શાક ખવડાવી દીધા. એટલો બધો આવેગ હતો, એટલો પ્રેમ હતો. અને બીજી દાડે થાક લાગ્યો તો પછી શું થાય છે? પછી ઘટી જાય છે. હવે 2 મીઠાઈ બનાવી, રવા જ નથી બનાવે. ત્રીજી દાડે 1 જ બનાવીને, ચોથી દાડે ચાલશે, હવે દાળ ભાત રોટલી બનાવી દે. કારણ આવેગમાં થાકી ગયા. ત્યાં વિવેકની જરૂર છે. તો રોજ 5 દિવસે 1 મીઠાઈ ખવડાવી શકાય. સુદામે કીધું ભગવાન સારી રસોઈ બનાવે છે, અને ભગવાને આ વાતને પકડી લીધી. સુદામા, મારી ભાભી રસોઈ સારી બનાવતી હોય ને તો મારા માટે કંઈક મોકલ્યું હશે. સુદામો મનમાં વિચારે તારા માટે પૌવાની કડકી મોકલીશ. લે, હવે આટલો મોટો રાજાને એમ કહેવાય કે તારા માટે આવી ડસ્ટ લાવ્યો છું.
એટલે સુદામા વિચારે આ પોટલી જોઈ ગયું શું? હાથ પાછળ મૂકીને સંતાડવા જાય ને ભગવાને જોઈ ગયું સુદામા મારું મને આપી દે, બસ તારું તુજને દઈએ, એમાં મારું કાંઈ ન રહે. ગામડાની ભાષામાં કહીએ તો તારું જ કંકુન તારું જ કપાળ, તોય મને ફાયદો થયો, લાલ આંગળી મારી થઈ ગઈ ને. એમ ભગવાન કીધું સુદામા મારું મને આપી દે, જે હોય મને આપી દે ને તું યશ ભાગી બની જા. ભગવાન છીનવા જાય છે. પત્નીઓને થયું એવું શું લાવ્યો છે આ મિત્ર કે ભગવાન ખેંચા ખેંચ કરે છે, જુઓ તો ખરા. જાયો એની ગોઠડી છૂટે નહીં છૂટે, સંતોરે આવી કૃષ્ણ સુદામાની જોડી. કલ્પના બહારની આ વાત છે, આપણા સમજ બહારની વાત છે, આપણા અનુભવ વગરની આ વાત છે. પણ સુદામાએ જે અનુભવ કર્યો કૃષ્ણનો ને કૃષ્ણે અનુભવ કર્યો સુદામાનો. નાનાની આંગળી પકડીને ચાલતો કરો, મોટાની આંગળી તો બધા જ પકડે છે, પણ નાનાની આંગળી પકડીને ચાલતી કરો. એક મુઠ્ઠી પૌવાની ભગવાનની કિંમત આખી છે. સુદામાના બંધનની ગાંઠ ખોલી, સુદામાના પ્રારંભની ગાંઠ ખોલી, સુદામાના કર્મના બંધનની ગાંઠ ખોલી ગઈ. વખાણ કર્યા છે. ભૂખ ન જુએ સૂકો રોટલો, ભૂખમાં સૂકો રોટલો હોય તો એ મીઠો લાગે. એમ ભગવાન ભોગ ભૂખ્યો નથી, પણ ભગવાન પ્રેમ ભૂખ્યો છે કે એક પૌવાની કણકી મોઢામાં મૂકી અને કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા. સુદામો કહેતો ને એટલે જ નતો હાલતો, તારા નસીબમાં ન હોય તો અમારા નસીબનો છે. ભગવાન કીધું તારા પૌવાની કણકી ખાઈને દુઃખ નથી, પણ મને મારી માં યશોદા યાદ આવી ગઈ. પૌવાની સાથે મને દૂધ નાખીને આપતી હતી, ભલે પ્રેમનું મને દૂધ લાગ્યું ને તેથી મારી યશોદા યાદ આવી. એક મુઠ્ઠી પૌવાની કિંમત કેટલી કરી છે? દુનિયાની એવી કોઈ બેંક છે આટલું આપી શકે? પણ કુદરતની એક બેંક છે કે ભગવાને 100 ગણું કરીને પાછું આપ્યું. એક મુઠ્ઠી પૌવાની કિંમતને આની આંખ કરી પોતાના જેટલો વૈભવ સુદામાને આપી દીધો. બીજી મુઠ્ઠી પૌવા ખાય અને પોતાનું ઐશ્વર્ય સુદામાને આપી દીધું. હવે ત્રીજી મુઠ્ઠી ખાવા જાય ને પત્નીઓ કે નહીં ભગવાન હવે નહીં. કેમ? હવે આપવા જેવું કશું આપણી પાસે નથી. આજે આપણે બધા સુદામા બની જાઓ. ભીખ વૃત્તિથી નહીં, ભિક્ષા વૃત્તિથી નહીં, અયાચક વૃત્તિથી સુદામા બની જાઓ. બસ મારા જીવનમાં એક નિયમ લઉં, મારે માગવું નથી કોઈની પાસે અને આવતીકાલની મારે ચિંતા કરવી નથી. જે ભગવાન આવશે એમાં અડધો રોટલો આપે કે રોટલી આપે કે માલપુડો આપે, બસ આનંદ લેવો છે મારે. તો 100% દ્વારિકાધીશની કૃપા આપ સૌ ઉપર થશે. જે મળ્યું છે એને આનંદ માણતા થઈ જાઓ. આવતીકાલનો રસ્તો ભગવાન શોધશે જ. જાણી જોઈને ખાડામાં નથી પડવાનો. પણ એવા કુકર્મ ન થાય, એવા દુષ્કર્મ ન થાય, એવી અનિતિના માર્ગમાં ન જઈએ કે તિજોરી ઉભરાય અને પાપના ગળા આપણા ઘરમાં ભરાય. તો પ્રેમથી દ્વારિકાધીશના સાનિધ્યમાં સુદામો જે લઈને જશે એ આપણે લઈને જવું છે. ભગવાને સુદામાને શું આપ્યું એ કહ્યું નથી. સુદામા આખો દિવસ આરામથી રહ્યો.